તો ધોરને બોલવું ઘણું નાખ્યું. કેવડું બોલવાનું? હવે મહારાજના દર્શન કરી આવું. દિવાળો પચાસ લાવે તો પીજો. મહારાજના દર્શન તો કરું. ઘેરથી 50 રૂપિયા આલ્યા હતા. ત્યાં દર્શન કરી સીધું ઘેર. ટ્રેક્ટર ને બેક્ટર બધું લાવ્યા. અમારે તો વલીનો વાડે નથી. ભાઈ મહારાજને કોઈ શક નહીં. દીવા ભરવા હતા મહારાજના દર્શન કરીએ. કોક કલ્યાણ મળે દર્શન. એ ભાઈ દર્શન કરવા આવ્યો છું. તેલ પૂરવા આવ્યો છું. નોટો આવ્યો છે. તે મહારાજને કીધું અમારે થોડી બાધાથી દીવા ભરી આવું કહું. અને કોઈ ખાડો વાળો થાય પાછળની પડદા કોક સુધરે. મહારાજનું દર્શન કરું. એ મારા મહારાજ. હા ભાઈ. હા ક્યાં કોમથી આવ્યા તમે? હવે સુંદરથી. એ સુંદર તો તું ઘર નહીં ભાઈ. આમાં હું તો હાથી રહું ભાઈ. હાથી રહું તેમાં હાથી કે હાલ 4 વાડીનું સોન ઉપાડી કે તમે જો જોયું જો તે મૂકી દો પેલા. આમ ચિયા ગોમના છો તે ભાઈ? આમ ડાબલાના. હાથી પણ પાછળ પણ સદ નહીં ભાઈ. અમારે કોઈ જમીન નહીં, કોઈ કશું નહીં, કોઈ નહીં. એટલે હાથી પણ કરીએ છીએ. કોણ નાચી છો ભાઈ? અમે છીએ અમે દેવી પૂજક છીએ. દેવી પૂજક છો. તે હાથીમાં અમારે થોડા પૈસાની જરૂર હતી. તે 50,000 ઉપાડ કર્યો. તે સોનું પાડવાનું, દૂધ દોવાનું, પૈસા અલગ સોન તો ભરવું પડે ભાઈ. આ પણ તો કોઈ તો માપનું હોય. ચોક મજૂરી ચોક માપનું હોય. આ તો તમાકુ છે ભાઈ. કેમ ભાઈ વાઇબ્રેટ મારે છે તમને? વાઇબ્રેટ પીધા વગર તો પીધું પણ વાઇબ્રેટ મારે. અને પીન મહારાજ આ દર્શન તો કર્યા કે દીવા તો ફરવાનું મહારાજે ચો પીવાનું ના પાડે. મહારાજ પીવા ના નહીં. મહારાજ ચો જોવાનો છે કે અમારે તકલીફ છે. ભાઈ આ દીવા ભરવા તેલ લાવ્યો. તેલ લાવ્યા છો. એટલે કોણ કોણ રહે છે ભાઈ? અરે ઘેરથી તો વાણી જાય પણ આમાં હું એટલો રહું છું. એટલો મજૂરી કરું છું. પ્યોરમાં જો આજે 8મા દાડો કે 8m કરીને આવશો. હજી આવ્યો નહીં. હજી નહીં આવ્યો? એના દીવા ભરવા જ નહીં આવ્યા? આ દીવા જો કોક કલ્યાણ થાય કે પાછો ઘેર આવે. એમાં ઘેર આવે તો વળી એમાં દીવા કીધું બરું કીધું પાછો. અરે એમાં દારૂ પીને પાછા? આ દારૂ તો સજા ગઠુડી પીને જ આયા એટલે વાત કહેવામાં શું કરવાનું? ગઠુડી મારી માયા એવી ગઠુડી તો પીવાની આલી છે. પેલો ધવડાયો ને પેલો દારૂ જ આલ્યો. પહેલી ગરતુલી એટલે બીમાર હશો એટલે દારૂ પાયો. રો રો કરતો હતો એટલે કે પીને ક્યાં હોકા હુઈ જતો. ગઠુડીમાં દારૂ જ આલ્યો. એવું છે એમ? હા ઠેઠથી હેડ્યું આવા 50 વર્ષની ઉંમર થઈ તો હેડ્યું આવા દારૂ. ભાઈ તાર મોમાન કોમ ચીવ થાય? અમારા મોમાન ઘર તો ચોક છે ચોક. અને ચો પૈણ્યા છો? પૈણામ તો વિસનગર. વિસનગર પૈણ્યા છે? હા વિસનગર પૈણા તો માં ફળી ગઈ. એને માં ફળી ગઈ? અરે બહેડું એવું મળી તે જિંદગીની મારી માં ફળી ગઈ. બહેરું એવું મળ્યું એમ? હા બહેડું એવું મળ્યું. ગોઠતું જ નહીં. તો આમાં શું કરશો તમે ભાઈ? અરે રિહાઈ ક્યાં મહિનો આવ્યો 100 મહિના આવી રહ્યો. એમાં આમાં શું કરશો તમે? આમાં તારા ચોક છોકરો પડતા પડી તેમાં ચોખા મહારાજ જીવા પડશો ને મહારાજ કજાક તો દુખાલવા મળશે એટલે ભાઈ તમારે ઘરમાં જ દુખાવશે કે? હવે તો મહારાજ નાથમાં છે બધું. મહારાજ નાથમાં છે. કલ્યાણ કરો તો સારું છે. એવું છે? હા. બીજું કોઈ લાયા હતા ભાઈ? ના ભાઈ કશું કોઈ નહીં. બીજું કશું થતો નહીં ગયા? ના ના. મહારાજના દર્શન બહાર કરી લો બરાબર. હા. અને આજે અમે વાંચવું આ તો અમે ન હોય તો જીતો ભરી કાઢશું અમે. બરાબર કોઈ નહીં. બીજું કોક છે ગુદામું છે ભાઈ? આ મોબાઈલ. અને આ ગુદામ? અરે બાવાજીનો ગન છે. તમે તો માર તો 50 રૂપિયા પીધેલું ઉતારી નાખ્યો. તમે તો બધું પૂછપૂછ કરો છો. આવા બાવા હોય મારે તો 50 રૂપિયા ઉતારી નાખ્યો. બસ